જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે ઉંબરાનું પૂજન શા માટે કરવામાં આવે છે, તેનો પ્રભાવ શું પડે છે અને તેનું મહત્વ શું છે તેના વિશેની માહિતી મેળવીશું. ધન્યવાદ. મિત્રો, ઘરના ઉંબરાનું પૂજન હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ઉંબરો એ ઘરની પ્રતિષ્ઠા, વૈભવ અને સકારાત્મકતાનું પ્રતીક છે. ઉંબરો એ ઘરની સીમા એટલે કે લક્ષ્મણ રેખા ગણાય છે, જે નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશવા નથી દેતી. દરરોજ સવારે સ્નાન કર્યા બાદ ઉંબરાની પૂજા કરવી ઘરમાં સુખ શાંતિ લાવે છે. આપણે આપણી નાની અને દાદી પાસેથી સાંભળ્યું છે, ઘરના ઉંબરા ઉપર ક્યારેય ન બેસવું જોઈએ. ઘરના ઉંબરા ઉપર બેસીને ભોજન પણ ન કરવું જોઈએ. જો તમે આવું કરો છો તો નિશ્ચિત રૂપથી તમે જ ગરીબીને આમંત્રણ આપી રહ્યા છો. આથી ઘરના ઉંબરા ઉપર ક્યારેય બેસવું ના જોઈએ. આપણી હિન્દુ સંસ્કૃતિમાં ઉંબરા પૂજનનું ખૂબ જ મહત્ત્વ છે અને એ પરંપરા હજુ સુધી પણ ચાલી આવે છે. તેના વિશે મોટાભાગે લોકો જાણે જ છે, પરંતુ લોકો એ નથી જાણતા કે આ ઉંબરાને લઈને ઘણું બધું મહત્ત્વ છે. ઉંબરા સંબંધિત બેધ્યાનપણું વાસ્તવમાં વિવિધ મુસીબતોને પણ નોતરી શકે છે. તો ચાલો આપણે તેના વિશેની વિગતે માહિતી મેળવીએ. પહેલાંના સમયમાં ઘરની સ્ત્રીઓ નિયમિત રીતે ઉંબરાનું પૂજન કરતી હતી. આ પ્રથા બહુ થોડા જ અંશે આજે સચવાઈ રહી છે, પરંતુ ઘરની આધુનિક ડિઝાઇનમાં આજે ઉંબરાની તો બાદબાકી જ થઈ ગઈ છે. ઉંબરા હવે ક્યાંક જ જોવા મળે છે. પણ યાદ રાખો કે ઉંબરો તમારા ભાગ્યોદય સાથે સંકળાયેલો છે અને આ ઉંબરા સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરીને તમે તમારા દુર્ભાગ્યને ઘરમાં પ્રવેશતા અટકાવી શકો છો. કહે છે કે જે ઘરમાં ઉંબરા સંબંધી આ નિયમોનું પાલન થાય છે ત્યાં ખુશીઓ હંમેશા અકબંધ રહે છે. આ સિવાય ઉંબરા પર ક્યારેય પણ કોઈએ પગને સ્પર્શ કરવા જોઈએ નહીં. એટલે કે ઘરના ઉંબરા ઉપર પગ રાખીને ઘરમાં પ્રવેશ કરવો ન જોઈએ. એટલે કે મહેમાનનું સ્વાગત કરો અથવા તેમની વિદાય કરો તો પણ તે સમયે ઉંબરા ઉપર ઊભા રહેવું જોઈએ નહીં. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મહેમાનોનું સ્વાગત ઉંબરાની અંદરથી કરવું જોઈએ તથા વિદાય ઉંબરાની બહાર ઊભા રહીને કરવી જોઈએ. અને ઘરનો ઉંબરો હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. યાદ રાખો કે ઉંબરા ઉપર બિલકુલ ગંદકી ન કરવી જોઈએ. શક્ય હોય તો ઉંબરાની નિત્ય પૂજા અવશ્ય કરવી જોઈએ. ચાલો હવે આપણે જોઈએ ઉંબરાની પૂજા કેવી રીતના કરવી જોઈએ. સૌ પ્રથમ તો ઘરમાં ભગવાનની પૂજા થયા પછી ઉંબરાની પૂજા કરો. ઉંબરાની પૂજા કરવા બેસો ત્યારે તમારું મોઢું હંમેશા ઘર તરફ હોવું જોઈએ. એટલે કે ઉંબરાની પૂજા કરવા ઉંબરાની બહાર બેસવું જોઈએ. ઉંબરાની પૂજા કરતા પહેલાં થોડું પાણી લઈને ઉંબરાને ધોઈ લેવો. હળદર અથવા તો કંકુના સાથિયા કરવા. ઉંબરામાં બંને બાજુ એક એક સાથિયા કરી લેવા. તેની પર ચોખા રાખવા. બંને સાઈડ દીવો પ્રગટાવવો. ફૂલ પણ રાખવા, જેનું ઉંબરાની પૂજામાં ખાસ મહત્વ રહેલું છે. ઉંબરા પર હળદરથી સ્વસ્તિક બનાવીને ચોખા મૂકવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વસ્તિક હંમેશા દરવાજાની બંને બાજુએ બનાવવા જોઈએ. આ રીતે નિત્ય ઉંબરા પૂજન કરવું અવશ્ય છે, જેનાથી ઘરમાં શુભ ચિહ્નો દેખાવા લાગે છે. તો મિત્રો, જો તમે ઉંબરા પૂજન ન કરતા હોય તો આજથી જ શરૂ કરી દેજો અને તેનો પ્રભાવ તમે થોડાક સમયમાં જ જોશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા સાથે શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.